ગુજરાત સરકારના 27માંથી 26 વિભાગોમાં 20% લઈને 68% પદ હાલમાં ખાલી જોવા મળી રહ્યા છે. જેમાં સરકારમાં 1.63 લાખ જગ્યાઓ ખાલી છે. 2196 જગ્યાઓ ડોક્ટરની, 44,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં, 18,000 જગ્યાઓ શિક્ષકની, આચાર્યની, પ્રોફેસરની જગ્યાઓ હાલમાં ખાલી રહેલી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ભરતી કરતા 3 બોર્ડમાં 50% સ્ટાફ આઉટસોર્સ કરાર ફિક્સ પગાર પર હાલમાં જોવા મળી રહ્યો છે. 5 વિભાગની ગ્રાન્ટેડ સંસ્થાઓમાં મંજૂર કરતા વધુ જગ્યાઓ ભરાયેલી છે. ગુજરાત સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી છે. સરકારના 27 મંત્રાલયમાંથી 26માં 20% થી લઈને 68% જગ્યાઓ ખાલી પડી રહી છે. સરકારના બજેટ દસ્તાવેજ મુજબ રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની લગભગ 2196, પોલીસમાં કોન્સ્ટેબલથી લઈ આઈજી ક્લાસ સુધીની 44,000 જગ્યાઓ ખાલી છે. શિક્ષક, આચાર્ય, પ્રોફેસરની 18,000 જગ્યાઓની ઘટ છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પણ 11 મહિનાના કરાર પર નોકરી કરી રહ્યા છે. સરકારી ભરતી કરતા મુખ્ય 3 બોર્ડ જેમાં જીપીએસસી, ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળમાં કુલ 300 જગ્યામાંથી 146 જગ્યા આઉટસોર્સ અથવા તો 11 મહિનાના કરાર કે ફિક્સ પગાર પર ભરાયેલી છે. જીપીએસસીમાં 25 જગ્યા ખાલી છે. રોજગાર શ્રમ વિભાગમાં પણ લગભગ 2,305 જેટલી જગ્યાઓ ખાલી છે. સરકારની કુલ 320 ઓફિસમાં 1.39 લાખ કર્મચારી અધિકારી આઉટસોર્સ પર છે. સામાન્ય વહીવટ, મહેસૂલ, શહેરી વિકાસ, સ્પોર્ટ્સ, સામાજિક ન્યાય વિભાગની ગ્રાન્ટેડ સંસ્થામાં કુલ મંજૂર થયેલી 4,546 જગ્યા સામે આઉટસોર્સ સહિત 10,000 જગ્યા ભરાયેલી છે. તો રાજ્ય સરકારમાં 1.23 લાખ અને મંત્રાલય હેઠળની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓમાં 40,000 જગ્યાઓ ખાલી રહેલી છે. સરકારે જેટલી જગ્યાઓ મંજૂર કરી છે તેમાં મોટાભાગની કાયમી રીતે ભરવાની હોય છે, પરંતુ જે જગ્યાઓ ભરવામાં આવે છે તેમાં આઉટસોર્સ, 11 મહિનાના કરાર અને ફિક્સ વેતનના આધારે પણ જગ્યા ભરવામાં આવી છે. રાજ્યમાં 2006 થી ફિક્સ વેતનની નીતિ લાગુ છે, જેનો કેસ હાલમાં પણ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. ટોપ 5 વિભાગ જ્યાં સૌથી વધુ જગ્યા ખાલી છે, જેમાં ગૃહ વિભાગમાં 57,160 જગ્યા ખાલી છે. પંચાયત વિભાગમાં 36,997, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગમાં 15,228, શિક્ષણ વિભાગમાં 9,102, કૃષિ વિભાગમાં 9,323 જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં યુવા સૌથી વધુ તૈયારી કરે છે તેવી જગ્યાઓ પણ ખાલી છે. સચિવ સહિતની ક્લાસ 1-2ની 36% જગ્યાઓ ખાલી છે. આઉટસોર્સ કરાર માટે ₹5,255 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભરતી કરતા 3 બોર્ડમાં 50% સ્ટાફ આઉટસોર્સ કરાર ફિક્સ પગાર પર પણ કામ કરી રહ્યા છે. જેમાં કોન્સ્ટેબલની ખાલી જગ્યા 35,826, પીઆઈ, પીએસઆઈની 3,572, ડીવાયએસપીની 175, આઈજી એસપીની 30, આચાર્યની 1,573, શિક્ષકોની 13,459, પ્રોફેસરની 2,633 જગ્યા ખાલી છે. તેમજ સર્જન ફિઝિશિયનની 730, ગાયનેકોલોજીસ્ટની 329, પીડિયાટ્રિશિયનની 132, નર્સની 2,547, ફાર્માસિસ્ટની 717, મેડિકલ ટેકનિશિયનની 1,691 અને જજની 535 જગ્યાઓ હાલમાં ખાલી પડી છે. તો ટૂંક સમયમાં આ જગ્યાઓ ભરાય તેવું જણાવવામાં આવી રહ્યું છે, તેવી માંગ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.